આગળનો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ એટલે શું સમજાવો, અને આ 2 માર્ક્સનો ટોપિક છે. હવે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો વિદ્યુત ફ્લક્સ સમજીએ ને પહેલા કોઈ પણ ફ્લક્સ આપ્યું હોય, તમારા આગળ ચુંબકીય ફ્લક્સ આવશે, પછી 11મા ધોરણની અંદર દર ફ્લક્સ આવતું હતું, આવા ઘણા બધા ફ્લક્સ આવે છે. તો ફ્લક્સનો મતલબ એવો થાય કે કોઈ ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતી રાશિ, કોઈ સમતલમાંથી જે રાશિ પસાર થાય એ રાશિનું ફ્લક્સ કહેવાય. એટલે અહીંયા તમે જોશો, ધારી લો કે આપેલા બિંદુ પાસે, એટલે કોઈ બિંદુ છે, આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે કોઈ બિંદુ પાસે, એ વિદ્યુત ક્ષેત્ર ઈમાં લંબ રૂપે રાખેલા ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા, આનું ક્ષેત્રફળ જો કોઈ પણ સમતલનું ક્ષેત્રફળ એને લંબ રૂપે દર્શાવાય, યાદ રાખવાનું. કોઈ પણ સમતલ હોય એનું ક્ષેત્રફળ એના લંબ રૂપે હોય. તો આપણે એનું ક્ષેત્રફળ, આ જે સમતલ લીધું એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ ધારી લીધું. તો ફ્લક્સ કોને કહેવાય સમજો. આપેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં લંબ રૂપે રાખેલા ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. આ સમતલમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એને વિદ્યુત ફ્લક્સ કહેવાય. એટલે જો વ્યાખ્યા આપીએ શું અપાય? આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈમાં લંબ રૂપે રાખેલા ડેલ્ટા એક્સ ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાઓને વિદ્યુત ફ્લક્સ કહે છે. ફરીથી જુઓ, વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ સમતલ લંબ રૂપે મૂકી દઈએ તો એ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. આવું ટૂંકમાં કહી શકાય. હવે જો અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને સમતલનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. તેથી આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા સમતલમાંથી પસાર થતું ફ્લક્સ, મતલબ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આ જે ફ્લક્સ છે એને કયા સૂત્ર વડે વ્યાખ્યાયિત કરી શકાય? ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ સદિશ. આ રીતે એને વ્યાખ્યાયિત કરી શકાય. ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા કોઈ સમતલને લંબ રૂપે મૂકી દો તો આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, એટલે આ બેના અદિશ ગુણાકાર જેટલું થાય. આગળ જુઓ, હવે અહીંયા ફ્લક્સનું સૂત્ર આપણે વ્યાખ્યાયિત કરી દીધું. આનું બીજી કઈ રીતે લખાય? જો અદિશ ગુણાકાર છે એટલે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. ચલો હવે આની અંદર થીટા એ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. હવે અહીંયા જો ફ્લક્સની વ્યાખ્યા આપણે આપી દીધી, ફ્લક્સનું સૂત્ર આવી ગયું. હવે તમે આનો એકમ, પારિમાણિક સૂત્ર વગેરે આપી શકો. એટલે જો ફ્લક્સનો એકમ, વિદ્યુત ફ્લક્સનો એકમ, વિદ્યુત ફ્લક્સ નો એકમ. ચલો વિદ્યુત ફ્લક્સનો એકમ શું થાય? તો વિદ્યુત ફ્લક્સનો એકમ છે ને એ આપણે સૂત્ર પરથી બનાવી શકીએ. એક તો જો વિદ્યુત ક્ષેત્રનો એકમ
વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર ઈને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? E બરાબર F/Q. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ થાય. અને આ ક્ષેત્રફળ સદિશ છે. ક્ષેત્રફળ સદિશનો એકમ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ સદિશ એટલે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય. અથવા બીજો એકમ હું અહીંયા જ લખી દઉં છું, અહીંયા બાજુમાં નીચે લખું, ફ્લક્સનો બીજો એકમ. તો ફ્લક્સનો બીજો એકમ વોલ્ટ ઇન્ટુ મીટર થાય. કેવી રીતે? તો મેં વિદ્યુત ક્ષેત્રનો એક એકમ કીધો તો તમને યાદ કરો, વિદ્યુત ક્ષેત્રનો એક એકમ મીટર પર વોલ્ટ પ્રતિ મીટર છે. આગળના વિડીયોમાં બતાવ્યો હતો. વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. આ બીજા ચેપ્ટરમાં હું તમને સમજાવીશ. અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો 1 મીટર કેન્સલ થઈ જાય, તો વોલ્ટ ઇન્ટુ મીટર થાય. અને ત્રીજો એકમ વેબર. તો વિદ્યુત ફ્લક્સના 3 એકમો છે: ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, વોલ્ટ ઇન્ટુ મીટર અને વેબર. સૌથી વધારે એક આનો અને એક આ બેનો ઉપયોગ થાય છે. ચલો, એકમ લખ્યા પછી વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર. તો વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય? તો વિદ્યુત સ્થિતિમાનનું, વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આપણે આગળ જોઈ લીધું, કદાચ બધાને યાદ હશે જ. બરોબર, 1231. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર 1231. અને અંતર આ મીટર એટલે L1. તો L1 અહીંયા ઉમેર દો એટલે શું થઈ જશે? 1331. એટલે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર 1331 થાય. તો જો યાદ રાખો, વિદ્યુત ફ્લક્સનો એકમ શું? તો વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર, આનો વોલ્ટ ઇન્ટુ મીટર. બીજું, વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર હતું 1131, આનું 1331. બરોબર, કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર મીટર સ્ક્વેર ઉમેરી જાય એટલે L2 ઉમેર દો એટલે 1131 માં 1331 થઈ જાય. તમે એના પરથી નહીં તો આના પરથી એક પારિમાણિક સૂત્ર લાવી શકો. હવે અહીંયા 3 કિસ્સાઓ યાદ રાખવાના છે. 3 કિસ્સાઓ કયા યાદ રાખવાના છે પછી કહું. ફરીથી આટલું યાદ રાખો, ફ્લક્સ એટલે શું? તો ટૂંકમાં પહેલા યાદ રાખો, વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા, લંબ રૂપે મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી અથવા કોઈ સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ. જો કોઈ સમતલમાંથી વધારે ક્ષેત્રરેખા પસાર થતી હોય તો ફ્લક્સ વધારે કહેવાય, અને કોઈ સમતલમાંથી ક્ષેત્રરેખાઓ ઓછી પસાર થતી હોય તો ફ્લક્સ ઓછું કહેવાય. ટૂંકમાં ફ્લક્સ એટલે સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. વધારે સ્પષ્ટ વ્યાખ્યા આપી શું અપાય એ અહીંયા મેં લખેલી છે. વધુ સ્પષ્ટ વ્યાખ્યા અહીંયા આપણે લખેલી છે. આપેલ બિંદુ પાસે, આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલા ΔS ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. હવે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર E છે, સમતલનું ક્ષેત્રફળ ΔS છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? મતલબ આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો E × ΔS, મતલબ આ બંનેનો અદિશ ગુણાકાર. સૂત્ર આવી ગયા પછી જો અદિશ ગુણાકાર છે એટલે cos θ લખાય, E × ΔS cos θ. પછી ખૂણો કોની વચ્ચેનો? E અને ΔS વચ્ચેનો. પછી એકમ લખાઈને પારિમાણિક સૂત્ર લખાય. તો આ પ્રશ્નની અંદર તમારે પહેલા વ્યાખ્યા લખવાની છે, પછી સૂત્ર લખવાનું છે, એનું અદિશ સ્વરૂપ લખવાનું છે, એ લખ્યા પછી એકમનું પારિમાણિક સૂત્ર. આના પછી તમારે 3 સ્ટેપ લખવાના. કયા કયા 3 સ્ટેપ? નંબર 1 યાદ રાખજો, જો E અને ΔS વિદ્યુત ક્ષેત્ર, એક કામ કરો, જો વિદ્યુત ક્ષેત્ર E અને ΔS ક્ષેત્રફળ નું પૃષ્ઠ તો સમતલ લંબ હોય તો સમજો સ્થિતિ શું છે. આ જે બતાવી છે એ સ્થિતિ અહીંયા છે. વિદ્યુત ક્ષેત્ર આમ હોય, આ સમતલ અને આમ સમતલ મૂક્યું હોય લંબ રૂપે, તો વિદ્યુત ક્ષેત્ર અને સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ હંમેશા એને લંબ હોય. આકૃતિ દોરેલી જ છે, હું ફરીથી દોરી, બુકમાં 2 આપી છે એટલે.
તો બંને એક જ દિશામાં થયા એટલે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં થશે, એક જ દિશામાં થશે. અને જો ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી મૂકો તો અહીંયા cos 0 ની કિંમત થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા cos 0 ની કિંમત 1 અને માટે ફ્લક્સ ફાઈ બરાબર તો સમતલ સાથે હોવાથી સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ E ઇન્ટુ ડેલ્ટા એસ એટલે કે મહત્તમ થશે. અને સીધી વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્ર આમ આવતું હોય અને તમે સમતલ આમ લંબ રૂપે મૂકો તો સૌથી વધારે ક્ષેત્રરેખાઓ આમાંથી પસાર થશે. એટલે તમે કહી શકો કે અહીંયા લંબ રૂપે જ્યારે સમતલ વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું હોય એટલે કે E અને ડેલ્ટા એસ એકબીજાને સમાંતર હોય ત્યારે બંને વચ્ચેનો ખૂણો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0 થશે અને ત્યારે સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ E ઇન્ટુ ડેલ્ટા એસ એટલે કે મહત્તમ થશે. એટલે કે આ પરિસ્થિતિમાં સૌથી વધારે ક્ષેત્રરેખા એમાંથી પસાર થશે. હવે આગળ જો બીજો પોઈન્ટ, જો વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા એસ ક્ષેત્રફળનું સમતલ સમાંતર હોય તો આકૃતિ પણ આપણે દોરી દઈએ. જો વિદ્યુત ક્ષેત્ર E, આ વિદ્યુત ક્ષેત્ર સર બોર્ડ કપાય છે, અડધું નહીં દેખાતું. વિદ્યુત ક્ષેત્ર E, હવે જો બીજો પોઈન્ટ, આગળનો પોઈન્ટ હવે ફરીથી વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતું સમતલ એકબીજાને સમાંતર હોય. એટલે સમાંતર એટલે કેવું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જતી હોય અને સમતલ આમ મૂક્યું હોય, આમ આ રીતે. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને સમતલ જે છે ને આમ આડું છે એટલે એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એને લંબ હોય એટલે ઉપર તરફ આમ આ ડેલ્ટા એસ. તો E અને ડેલ્ટા એસ પરસ્પર લંબ થશે. E અને ડેલ્ટા એસ પરસ્પર લંબ થશે. તમે અહીંયા જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠને દર્શાવતો એટલે સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ લંબ છે. લંબ એટલે બંને વચ્ચે ખૂણો કેટલો થાય, 90 ડિગ્રી. અને તેથી ખૂણો 90 થાય તો અહીંયા 90 મૂકો, cos 90 ની કિંમત 0 એટલે એ પરિસ્થિતિમાં સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ, સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર તો થીટા 90 મૂકો. જો લખી દઉં છું, એક સ્ટેપ વધારે લખું છું, cos 90 ની કિંમત 0 થાય એટલે ફ્લક્સ 0 થશે. બરોબર. સ્વાભાવિક છે. તમે એક વસ્તુ વિચારો કે ક્ષેત્રરેખાઓ આમ જતી હોય આમ અને સમતલે તમે આડું જ મૂકો તો ક્ષેત્રરેખાઓ આમ સીધી સીધી પસાર થઈ જાય. આની અંદરથી કોઈ ક્ષેત્રરેખાઓ બાકી વળીને આમ અંદરથી પસાર ના થાય. સમતલ જ્યારે વિદ્યુત ક્ષેત્રરેખાઓને સમાંતર મૂક્યું હોય ત્યારે એની અંદરથી કોઈ ક્ષેત્રરેખાઓ પસાર થાય નહીં એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 કહેવાય. બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જો વાક્ય બરોબર સમજો, વિદ્યુત ક્ષેત્ર E ને સમતલ સમાંતર મૂક્યું હોય તો સમતલ સમાંતર પણ સમતલનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ. એટલે આપણે હંમેશા ખૂણો આ બે વચ્ચેનો જોઈએ છે, E અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. અને એ ખૂણો 90 છે તો તમારે અહીંયા મૂકો, E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90, cos 90 ની કિંમત 0 એટલે ફ્લક્સ 0 થાય. એટલે આ બે લંબ થાય પણ સમતલ સમાંતર થાય. એટલે બરોબર ધ્યાન રાખવાનું. આગળ શું હતું, આગળના પોઈન્ટમાં વિદ્યુત ક્ષેત્રમાં સમતલ લંબ મૂક્યું હોય. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જતી હોય, સમતલ તમે લંબ મૂકો તો એનો ક્ષેત્રફળ સદિશ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આવે. એટલે સમતલ લંબ તો E અને ડેલ્ટા એસ સમાંતર, ખૂણો 0 થાય બંને વચ્ચેનો, cos 0 ની કિંમત 1 થાય એટલે ફ્લક્સ મહત્તમ થાય. ત્રીજો પોઈન્ટ,
ચલો આ તમે લખી દીધું, સ્ક્રીનશોટ પાડી દો આનો, પછી આગળ ત્રીજો પોઈન્ટ જોઈએ. જો વિદ્યુત ક્ષેત્ર ઈ માં ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા સમતલને થીટા કોણે મૂક્યો હોય, તો હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, સમજો વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને સમતલ જે છે ને થીટા ખૂણે મૂકેલું હોય. આ પ્રમાણે તમે થીટા ખૂણે સમતલ મૂકી દો. આ સમતલ છે અને એની અંદર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આ પ્રમાણે એટલે વિદ્યુત ક્ષેત્ર તો સીધી રેખામાં છે x દિશામાં, પણ સમતલ આમ ત્રાસુ છે. તો સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એને લંબ આમ આવશે, આ ડેલ્ટા એસ. તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો એ થીટા હોય. તો એ વખતે ફ્લક્સ શું લખાય, તો જો અહીંયા ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ, સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો ફાઈ બરાબર આ લખ્યું છે એ જ થાય, E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. હવે એક વાક્ય અગત્યનું યાદ રાખો, કોસ વિધેય જે છે ને પહેલા મહત્તમ હોય, કોસ 0 ની કિંમત 1 એટલે સૌથી વધારે મૂલ્ય 0 માટે હોય કોસનું, પછી કોસ 30, કોસ 45, પછી કોસ 60, એમ જેમ ખૂણો વધતો જાય ને એમ કોસનું મૂલ્ય ઘટતું જાય. કોસ 45 ની કિંમત 1/√2 એટલે 0.707 થાય, 0.77. પછી કોસ 60 ની કિંમત 1/2 એટલે 0.5 થાય. એટલે જો પેલા 1 હતું કિંમત, કોસ 0 માટે 1, પછી કોસ 45 માટે 1/√2 એટલે 0.77, પછી કોસ 60 માટે 1/2 એટલે 0.5 અને કોસ 90 માટે 0. તો મતલબ કોસ ખૂણો જેમ વધતો જાય એમ કોસનું મૂલ્ય ઘટતું જાય. એટલે એનો મતલબ એવો થયો કે તમે આના વિધેય અનુસાર જેમ ખૂણો વધતો જાય, ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો વધે એમ ફ્લક્સનું મૂલ્ય ઘટે. એટલે અહીંયા લખાય જેમ થીટા વધે તેમ ફ્લક્સ એ કોસ વિધેય અનુસાર, કોસ થીટા અનુસાર ઘટે છે. ચલો તો વિદ્યુત ફ્લક્સની સમજૂતીની અંદર 3 પોઈન્ટ કયા લખવાના હતા? જો પહેલા વ્યાખ્યા લખવાની હતી, વ્યાખ્યા તમને બધાને યાદ રહી ગઈ હશે. પછી એના પછીનો પોઈન્ટ, એનું સૂત્ર લખવાનું હતું કે ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ડેલ્ટા એક્સ ક્ષેત્ર પર ધરાવતું સમતલ મૂક્યું હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, મતલબ એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી, એટલે સૂત્ર લખવાનું હતું. સૂત્રને આદિશ સ્વરૂપમાં કેવી રીતે લખાય એ લખો. પછી સૂત્ર આવ્યા પછી એનો એકમ, પારિમાણિક સૂત્ર, એનો એકમ અને પારિમાણિક સૂત્ર. અને ત્યારબાદ 3 કિસ્સા કયા લખવાના હતા? પહેલું, સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ મૂક્યું હોય, સમતલ લંબ હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ હોય, સમતલ લંબ હોય તો ઈ અને ડેલ્ટા એસ સમાંતર થાય. ઈ અને ડેલ્ટા એસ સમાંતર તો બંને વચ્ચેનો ખૂણો 0, cos 0 ની કિંમત 1 એટલે ફ્લક્સ મહત્તમ થાય, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ જેટલો. બીજો કિસ્સો શું લખવાનો હતો? સમતલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂક્યું હોય, જો આ વિદ્યુત ક્ષેત્રને સમતલ આમ જ મૂક્યું હોય તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90, કારણ કે ઈ આમ છે અને સમતલને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે આમ ઉપર કાં તો નીચે એટલે ખૂણો 90 થાય. cos 90 ની કિંમત 0 થાય એટલે ફ્લક્સ 0 થાય. અને જો સમતલ વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણે મૂક્યું હોય, યાર આવ્યો ત્રીજો કિસ્સો, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઈ ડેલ્ટા એસ કોસ થીટા થાય. અને જેમ ખૂણો વધે એમ ફ્લક્સ આ સૂત્ર અનુસાર, મતલબ કોસ વિધેય અનુસાર ઘટતું જાય. એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય.